જઈએ પાછા આજ વરે મોટવાડિયાની વિદાય થઈ. પેલાનું આગળ શૂટિંગ ઘરનું લેવું હતું પણ ઇમોશનલ સીન હોય ને એટલે ન લીધા. હા, એરપોર્ટે મૂકવા જઈએ ને આખી જર્ની જોજો. કામ વિદેશ જઈએ તો અહીં ફિલિંગ કેવું થાય રાજુ? મને તો મસ્ત ફિલિંગ થાય, મજા આવે મને તો. 5 દિન થોડુંક ઘર મૂકવું પડે એટલે હર કોઈની થોડીક ઓલી તો ફિલિંગ થાય, પણ મને એટલું ન થાય. ઠીક છે, હું મારે ઓલા બીજા જે વિદેશમાં જઈને જે વર્ષ 2 વર્ષ કાઢવાના ન હોય. આ વખતે મેં જોબ બદલાયો એટલે આ વખતે હું 3 મહિને છુટ્ટીમાં આવી, નકર મહિને આવતો. એટલે 3 મહિને 1 મહિનો આવી, એટલે 3 મહિના કાઢવા એ કઈ બહુ મોટી વાત નથી. પ્રેમ ને ભાવ ને દોસ્તી ને વધે ની કાયમી હાંપા કે મો સડાવે ને ફરી મીણા કરતા હતા. વચમાં બ્રેક ગમે એમાં લેવી ને એ સારું. એ થોડુંક અટેચમેન્ટ વધારે રહીએ, થોડાક સેટાજી રહીએ ને માણસ. અને વિદેશમાં જવા ટાણે આ બધા નવા જે પેલી વખત જાય ઈ કપડાં બહુ ઓવર, કપડાં સામાન વધારે લઈ જાય. ઈ ખાસ મુદ્દો એક કેતા કે જેટલે આપણે મારે તો જો લગભગ ફ્રેન્ડ હોય વિદેશમાં જ છે અને વિદેશ જ જાય. હું જાને તાર હાલ મેં પહેર્યો ને ઈ જા લિંગાજી ટ્રાવેલિંગ પેન્ટ હોય એમાં બેલ્ટ કોઈ દી કઈ હોય ને નાળી બાંધ લેવાની લિંગાની ને બંધ લેવાની નીકળે જવાનું. એનું કારણ એ છે કે આપણી એરપોર્ટમાં જો એક ત્યાંથી ડોમેસ્ટિક એરપોર્ટમાંથી ઇન્ટરનેશનલમાં જઈએ 2 ફેરે એરપોર્ટમાં ચેકિંગ કરાવવું પડે ને એટલે 2 ફેરે તમારે ના એરપોર્ટમાં જાવ એટલે બેલ્ટ કાઢવો ને વરે પાછો નાખવા ને વરે પાછા પહેરવા ને એ માથાકૂટ જ નહીં. આ કઈ નહીં, હેન્ડબેગ સીધી નાખી દેવાની સ્કેનિંગમાં, સીધું આપણે એને નીકળે જવાનું અને મજા આવે, કમ્ફર્ટ રહી. આ જીન્સ ને પહેરતા હું ખુદ પેલા પહેરતો, એવું મૂકી દીધું. આ મહિને ટ્રાવેલિંગ કરે ને તેદું આ બધું એ થાય કે આવો હોય જીન્સ નાઇટ ડ્રેસ સારો સડો કે નાઇટ ડ્રેસ એના જેવું તો એકય નહીં. પણ એ જો કે હું તો પહેરતો નથી, મને એ ગોઠણથી હેઠું જ રહેવું જોઈએ કપડું, તો જ મને મજા આવે. મેં ઘેરી કોઈ દી સડો નથી પહેર્યો, લિંગો જ પહેરાવું વધારે. ના કઈ નહીં, આ વિદેશ વાળા હે ટી શર્ટ ને સડો જ પહેર્યો હોય અને એક જ હેન્ડબેગ હોય. બધા વધારે જરૂરિયાતથી વધારે સામાન ન લઈ જવાય. સામાન જાજો લઈ જવાય. સામાન ની મેં ખાસ કરીને કપડા તો લઈ જવાય જ નહીં. કપડા ના આપડી પહેરવાનો વારો જ ન આવે, કામ લઈ જવા રોબીરોમાં. હા, જે કંપની ને ડ્રેસ હોય એ આપે ને બાકી ના ડ્રેસ હોય. હાજી હુવા ટાણે આપણા કપડા પહેરવાના હોય, એ પણ આપે એ લોકો. આ તો આપડી ન ફાવે તો આપણે આપણા કપડા હાજી હુવા ટાણે પહેરવાના હોય, બાકી કઈ પહેરવાના હોય. આવીએ તાર જોડ પહેરવાની હોય ને એક જઈએ તાર બીજું કામ હોય. એમાં 2 જોડ હોય એટલે ઘણું ને કઈ. હું તો એક જ લઈ જા, જે આ પહેરી ને એની પાછો પહેરે ને આવી તાર ધોવે મૂકે દે. પછી ત્યાં તો નાઇટ ડ્રેસ ને ઓલું. એટલે હંમેશા સફર કરવી હોય ને એટલે ઓછો સામાન લઈ જવું. કારણ કે ઘણી વખત એવું થાય કે આથી એટલા 3 ઠેલા ભરીને જાય અને પછી મારે આ વખતે 3 ઠેલા થઈ ગયા, પણ ઠેલા નાના હે મારે. એ ઠેલા ન કહેવાય, મારે ફરી 2 જ હોય. આ વખતે એક ઠેલો વધારે થઈ ગયો. બીજા અમુક દોસ્તારો છે ને મારે ભાઈબંધુ છે આપડા આ બાજુના હે, ખંભાળિયા બાજુના, ભારથર સાઈડના છે. એમાં કંપનીમાં ઓલી કંપનીમાં હે, પણ ટૂંકમાં ના કતારમાં હે ને એ લોકો બધા ફાકીના શોખીન રહ્યા આપડાના જી. એટલે એના હાટું થઈને હોપારી ને એવું બધું હોય સામાન. મારે 4-5 કિલો બીજાનો જ સામાન હોય, એના હારું થઈને એક ઠેલો વધારે લેવો પડ્યો. નકર મારો સામાન તો 2 ઠેલામાં આવે જાય. ફાટક થઈ ગયું બંધ. સારું, તો આખો વિડીયો જોજો, મજા આવી છે. આમાં કંઈક શીખવાનું જડી છે. પગાર એવડો હોય ને પાછો તો ત્યાં વિદેશમાં જઈને વધારે કામ મિસ કરી. વણેલા ગાંઠિયા મિસ કરી બધી. બાકી બધું ફરસાણ ના તે મળે, વણેલા ગાંઠિયા ન જડે. દુબઈમાં જડે જાય, કતારમાં ન જડે. વણેલા ગાંઠિયા ભાઈ જે ફેમસ આપણા ગુજરાતીમાં એક સવારનો નાસ્તો હોય ને, ઢોકળા ને ગાંઠિયા ની ગોતતા હોય. એટલે અમે હવે એરપોર્ટે પૂગવા આવ્યા, ગાંઠિયાની મોજ માણીએ. હા, ગાંઠિયા નાસ્તો તને ઈ હાટું કરીએ. ટ્રાવેલિંગ કરવું હોય ને એટલે પેટ ભરાય ન ખાવાનું, ફોરું ખાવાનું હોય. ફોરું ખાય તો મજા આવે. ફરા કપડાં પહેરવાના, ફોરું ખાવાનું એટલે દાબ ન થાય. ગાંઠિયા ને એવું હલકું કઈ ફ્રૂટ ને જ્યુસ ને એવું કંઈક કરાય. કારણ કે વધારે પેટ ભરીને ખાઈએ ને પછી ઓહવાય ને ઉલટી થાય, ફેર ચડે. એના કરતાં સફર કરીએ ને ત્યારે ફોરું ખાવાનું હંમેશા. પેટ ખરાબ થાય. હા, પેટ ખરાબ થાય. માપે મેળે નાસ્તો લેવાનો. હાલો તો જય માતાજી.
નીકળે ગયો ઘેરથી અને અમારો જીગરજાન હે મૂકવા આવે મળી જામનગર અને બે નીકળ્યા. અને ફાટક છે ને એક વસ્તુ નોટિસ કરી અમે આજ કે રાણાવાવથી તેમ નીકળો ને એટલે એક ફાટક બંધ ભૂટક્યું ને એટલે તમને હરોહર ફાટક બંધ જ ભૂટકીએ ગાડી લઈને નીકળો એટલા ડિસ્ટન્સ પ્રમાણે એમની એસી ગાડી એકી આવીએ હમણાં રાણાવાવને વટેન આવે ફાટક એ બંધ. પછી પાછો એક આકોરા ક્યાં આવે મોરપર વટેન આવે ભાણવર પાસે એ બંધ હતું. અને આ ત્રીજો ધારાગર વાળું ફાટક આવ્યું ત્રીજો બંધ છે. હજી એક લાલપુર વાળું બાકી રહ્યું એ પણ આગળ ના પૂગીએ ખબર પડે કે એ બંધ ભૂટકે કે ચાલુ હોય. તો એવું હે આગળ વિડીયો જોઈજો. આજ આપણી સેટ કતાર સુધીની જર્ની તમને દેખાડી. હાલો તો મળીએ પછી. હાલો ભાઈ આરટીએમ સાહેબ આવે આના ખાતા કલેક્ટર ને ગાડી પડી સીએમ કાં તો લાગ્યો ને એટલી ગાડીઓ ન હોય. જા દે ને જવા દે વાહ 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 જવા દેવાય ને વાહ હા વાહ આથી જ્યાં ટ્રોલી લે ને ઓકે હાલો તો મારો પાસપોર્ટ લઈ લાવો. પાસપોર્ટ ગાડીમાં પીડ્યો. આજે કોઈક નેતું આવવાનું લાગે. નેતું કોઈક આવે જ નહીં મને લાગે. હા ગાડીઓ પોલીસની ને બહુ છે આર્મી. હા એ આ તો અંબાણીની ગાડી લાગે. દેતો જજો ગાડીઓ બધી લક્ઝરી પડી બધી રેન્જ રોવર ને ડિફેન્ડર ને હાલ મળી લે. જામનગર આની જર્ની જરાક બતાડજે કેવી રીતે છે. હા. મુંબઈ જરાક બતાડજે પછી ત્યાંનું પછી નિરાતે ઉગે ને ફોન જામનગરથી બેહગો પ્લેનમાં અને અહીંયા બહારથી થોડુંક ઉતારાયું શૂટિંગ કરાયું હતું નહીં કે હે ને ડિફેન્સનું રહ્યું ને એટલે ઉતારાય નહીં ખરેખર અને મનાય છે ઉતારવાની જામનગર એરપોર્ટમાં. પ્લેનમાં અંદર બેઠો અટાણે બરોબર અને મુંબઈ જઈને પછી વાત કરીએ એની રહેતી. જો જસ્ટ ઉતરો ફ્લાઇટમાંથી મુંબઈ ભેગો જો મુંબઈ એરપોર્ટ ને આપણી સામાન બામાન કંઈ લેવાનું થતું ને આપણી ટ્રાન્સફર થવાનું છે ઇન્ટરનેશનલમાં એટલે અહીંથી હું ઉપર વયો જાય સીધો છે ટર્મિનલ 2માં જ. ટર્મિનલ 2માં આથી આપણી ગમે એના કનેક્ટેડ ફ્લાઇટ હોય ને એટલે સામાન ન લેવો પડે. સામાન ડાયરેક્ટ આપણી વાં જઈને જ જડે કતાર જેને જડીએ સામાન એટલે હું આથી નીકળી જાય આગળ અને પછી ઉપર જઈને કંઈક ચા પાણી કંઈક પીએ. કંઈક મારે છે ને મુંબઈમાં આવવાના એટલે ચા દેહનો ચા હું બહુ મિસ કરા. રામભાઈ નથી કહેતો તાકાતવાળી ચા એના ચા મને ઇન્ડિયાની બહુ મજા આવે બહુ મિસ કરા એટલે છેલ્લી આ મુંબઈ પીએલા. પછી એરપોર્ટમાં તમે ગમે એવા નવા હોય ઘણા બધા હમણાં આપણે ઇઝરાયલને જાય છે તમારે છે ને ખાલી સાઇન બોર્ડ જ ફોલો કરવાના હોય એટલે તમને ક્યાંય કોઈને પૂછવું ન પડે. જો આ ડિપાર્ચર લખેલ છે ના એ એરો ફોલો કરતું જવાનું નહીં જવાનું. જો અહીંથી સીધું ઉપર ચડી જવાનું. ઓકે હાલો પછી આગળ મળીએ. જો આપણો સ્ટાફ જાય એર ઇન્ડિયાનો. મારે તો છે ને આ કારણ કે આપણે ઓલા એસટી ડેપો જેવું થયું કે દર મહિને મારો સેમ જ ફ્લાઇટ હોય જામનગરથી મુંબઈ ને મુંબઈથી કતાર એટલે એવા થઈ ગયા બધા. એમાં કોઈને પૂછવું ન પડે આખું પાટા બાંધી દે તો વિયો જ્યાં પાછળ છે ને ચેકિંગ કરાવવાનું આપણો બોર્ડિંગ પાસ બતાડવાનો
અને પછી સીધું ઉપર વયું જવાનું. જો આ આમાં હાથે બેક કેમેરો એક રનિંગમાં ન થાય ને એ વાંધો આઈફોન સ્ટોપ કરીને કરવો પડે. જો અહીંયાથી ઉપર આવી જાવ ને ખાલી નીચેથી ઉપર જ આવવાનું. ટર્મિનલ 2માં તમે ઉતર્યા ને તો ટર્મિનલ 2માં પાછું ચેન્જ થવા માટે ખાલી નીચેથી ઉપર જ આવવું પડે. ઉપર પછી ચેકિંગ ને બધે કરીને નીકળી જવાનું. કદાચ તમે ડાયરેક્ટ મુંબઈથી જ ચડતા હોય તો તમારે સીધું ઉપર બી આવવાનું. જે આ બધા ચેકિંગ કાઉન્ટર છે બધાના, અહીંયાથી સામાન તમારો નાખે આમાં ચેકિંગ કાઉન્ટરે, ચેકિંગ બગેજમાં, અને સીધું સિક્યુરિટી ચેકમાં આવી જવાનું અહીંથી સામાન નાખીને. મારે તો સામાન નાખવાનો છે નહીં, સામાન તમારો ડાયરેક્ટ ના જ મળી છે, એટલે હું સીધો ચેકિંગમાં, અને ચેકિંગ કરાવે ને ઇમિગ્રેશન કરાવે અને સીધો વેઇટિંગમાં જઈને બેસી પછી ચા પીયા મુંબઈ એરપોર્ટમાં. આ સહેલો ચા પી લેવાનો. ઠીક હોય, બહુ વખાણા જેવો તો ન હોય પણ સારો હોય. આપણી જે કાઠિયાવાડી ચા જડે ને એવી મજા ના આવે. હા, કામ રડી જાય ટૂંકમાં. આ કતાર કરતાં સારો હોય, ગમે તો ઇન્ડિયન નહીં. અને ચા એનો એક ગ્લાસ છે ને 250 રૂપિયાનો આવ્યો, બરાબર. એટલે ખરેખર તો ન પીવાય, પણ મને ઈચ્છા બહુ થઈ હતી. મારું ને કસોડે માથું વધારે છે ને એટલે ચા પીવાનું. અને બીજી એક વાત મારે એ કહેવી કે હે ને થોડોક ડખો થયો હતો. ડખો એ થયો હતો પેલા જામનગર એરપોર્ટમાં થોડોક ડખો થયો. મારે છે ને આ ખાલી સિંગલ એન્ટ્રી વિઝા છે, 1 અઠવાડિયાની છે. એટલે સિંગલ એન્ટ્રી વિઝા હોય ને તો એ લોકો રિટર્ન ટિકિટ માગે. નકરનાથી ફ્લાઇટમાં જ ન બેસવા દઈએ કે રિટર્ન ટિકિટ જોઈએ તમારે વિઝા ચેક કરે એટલે. પણ મારે કેવું હોય કે મારે ટ્રાન્સિટ છે આ વિઝા. મારે નાથી શિપમાં ટ્રાન્સિટ થવાનું હોય, એટલે આ લોકોને નહોતું સમજાતું. ઘણી વાર એમાં સમજાવ્યા એ લોકોને. પછી મારા પાસે એક હથિયાર હતું, એ હથિયાર દેખાડ્યું ને તાર માયના. એ હથિયારોને મને બતાવવા, જો આ હે ને, આ હે આ એ હથિયાર હે, આ હે પાસપોર્ટ. આ ઇન્ટરનેશનલ લેવલનો CDC કહેવાની, ટૂંકમાં દરિયાના અંદર કે કામ કરવાનું જે આવે ને પાસપોર્ટ, એક જાતનો પાસપોર્ટ કયો તો પાસપોર્ટ ઓફશોરમાં કે શિપમાં કામ કરવા માટેનો. તો એ બતાવ્યું ને એટલે પછી સમજે ગયા એ લોકો, જવા દીધો. અને મુંબઈ એ જ ડખો થયો. મુંબઈ પછી ઇમિગ્રેશનમાં લઈ ગયા, ના પછી મોટા સાહેબ પાસે ચેકિંગમાં લઈ ગયા. તો એ સાહેબ છે ને એ અર્જુનભાઈ મોઢવાડિયાનો ફેન નીકળ્યો. મારા પાસપોર્ટમાં મોઢવાડિયા લખેલું હતું ને, તો જોવેન મને કે ભાઈ તમે કે અર્જુનભાઈ મોઢવાડિયાને ઓળખો? એટલે એ તો હિન્દીમાં વાત કરતો હતો. હું કે હા ઓળખા. મને કે એ ક્યાંના છે? એ કે તમે કે તમારું એ જ ગામ? હું કે હા ભાઈ અમારું એ જ ગામ. મને કે કાં ગામનું નામ મોઢા એમ કરતો હતો, એને એ નામ યાદ નહોતું આવતું. હું કે મોઢવાડા. તો કે હા હું આવે ગયો છે. કે ના, અર્જુનભાઈને અમે બહુ સપોર્ટ કર્યો અને અર્જુનભાઈના ફેન હતા એ ભાઈ. સાહેબ ઉઠા ટૂંકમાં ઇમિગ્રેશનની ઓફિસમાં અંદર બેઠા હતા. પછી એની આ બધું બતાવ્યું ને એ કે વાંધો ને જવા દો. નીકળ્યો આગળ ને ચા પ્યા. અને જો અહીંયા છે ને પ્લેન પીડ્યા. આપણી આજ છે ફ્લાઇટ એર ઇન્ડિયા, પણ હજી ટાઈમ છે. આપણી ફ્લાઇટ છે 6:30 વાગે અને વાગ્યા હજી 3:30 પોણા 4 વાગ્યા. એટલે ટાઈમ ઘણો છે. તો હું ચા પાણી પીએ અને પછી ઘડીક લંબાવીએ ના સોફો ગોતે. હાલો પછી આગળ મળીએ. પછી આખી જર્ની તમને કહેતો જાય રસ્તામાં, કાં તકલીફ થઈ, કેવા અનુભવ થયા. બાકી હાલો ચા પીએલા ને ચા ઠરી જાય. તો ચા પીએ લીધો. મજા કાશી પાતરી માવો કાઢ્યો, બરોબર. માવા વગર ખોટું હોય બધું. એટલે બાકી ખાઈ અને પછી આગળ વાત કરીએ.